વિધાનસભામાં કલાકારોના આમંત્રણ વિવાદ વચ્ચે ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરને લઈને આવ્યા છે મોટા સમાચાર। આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો। મળવા માટે કેજરીવાલે વિક્રમ ઠાકોરને આમંત્રણ પણ આપ્યું છે દિલ્હી આવવા માટે। એબીપી અસ્મિતા સાથે વાત કરતા વિક્રમ ઠાકોરે કહ્યું કે ઈસુદાન ગઢવી મારફતે અરવિંદ કેજરીવાલે ફોન કર્યો। રાજનીતિમાં જોડાવા નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ આપ્યું હોવાનો સાથે જ હાલ રાજનીતિમાં જોડાવાની કોઈ ઈચ્છા ન હોવાનો વિક્રમ ઠાકોરે દાવો કર્યો। દરેક પક્ષના જે નેતાઓ હોય છે બધા હમણાં ઘણા બધા જોડે મારે સારા સંબંધ છે। એ પછી કોંગ્રેસ હોય, કોંગ્રેસમાં જેમ જ્ઞાનીબેન છે, ભરતભાઈ છે, એવી રીતે ભાજપમાં બી ઘણા બધા જે નેતાઓ છે, અલ્પેશભાઈથી લઈને શંકરભાઈને બધા, એવી જ રીતે આપમાંથી પણ અમારા ઈશુદાનભાઈ, તમે ઓળખતા છો ઈશુદાનભાઈ, એ મને જ્યારે યાદ થયું ત્યારે મને મળવા આવ્યા હતા, અહીંયા ગાંધીનગર આવ્યા હતા તો મળ્યા હતા મને। ને પછી એમને બધું જાણ્યું છે એટલે કદાચ 3 દિવસ પહેલાં જ સાહેબ શ્રી અરવિંદભાઈ કેજરીવાલનો પણ મારામાં ફોન આવ્યો હતો અને એમણે કીધું કે ભાઈ આપ કભી દિલ્હી આતો હો તો આવો એક વાર મિલતે હૈ। મેં કીધું સારું, વાંધો નહીં, કદાચ મળવાનું થયું તો એમને પણ મળીશ, કેમ કે મારે દરેક જોડે સંબંધ છે, દરેક પક્ષના નેતાઓ જોડે સંબંધ છે, એટલે જોડાવું ના જોડાવું બે નંબરની વસ્તુ છે, પણ મળવામાં તો શું વાંધો છે। એમને પણ મળીશ અને ભાજપના નેતાઓને મળીશ, આપણા મુખ્યમંત્રી સાહેબને મળીશ, એવું લાગશે તો કદાચ અમિત શાહ સાહેબને મળવાનું થાય તો એમને પણ મળીશ। પણ એમાં કોઈ રાજકીય વાત નહીં હોય, કોઈનું નામ હું ના દઈ શકું, પણ ઘણા બધા નેતાઓ છે જે દરેક સમાજમાં હોઈ શકે અને બધા લોકોને, મોટાભાગના લોકોને ખબર પણ હોય છે કે ભાઈ આ બધું આવું ના થવું જોઈએ એમ। કદાચ મારી ઉપર પણ એવી અપેક્ષા હોય કોઈની, એને પછી હું રાજકારણમાં જઈને પછી હું કશું ના કરી શકું તો રાજકારણમાં જવાનો કોઈ મતલબ નહીં। એના કરતાં તો રાજકારણની બહાર રહીને સમાજની સેવા કરવી, દરેક સમાજની સેવા કરવી, એ વધારે મને લાગ્યું। વિક્રમ ઠાકોરને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન। ઈસુદાન ગઢવીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું। આ રાજકીય મુલાકાત નહીં હોય, માત્ર સમાજના વિકાસ માટેની મુલાકાત હશે। કેટલાક ચોક્કસ સમાજનો વિકાસ જ ગુજરાતમાં થયો છે। વિક્રમ ઠાકોરને જ્યારે દિલ્હી જવાનું થશે ત્યારે તેઓ કેજરીવાલને મળશે। જ્યારે દિલ્હી ગયો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે મેં વાત કરી કે ગુજરાતના અમિતાભ બચ્ચન છે વિક્રમભાઈ ઠાકોર, માત્ર એટલું જ નહીં પણ ઠાકોર ક્ષત્રિય સેનામાં, ઠાકોર ક્ષત્રિય સમાજમાં ખૂબ મોટું વર્ચસ્વ ધરાવે છે। એમની એક આકલે હજારો માણસો એકઠા થાય છે, ત્યારે એમણે પણ વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી। મેં વિક્રમભાઈને ફોન લગાડીને આપ્યો હતો। વિક્રમભાઈ ઠાકોરને માનનીય અરવિંદ કેજરીવાલજીએ દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું છે। દિલ્હીનો આ પોલિટિકલી મુલાકાતો નહીં હોય, સામાન્ય રીતે એક વિચારોની આપ લે થશે। પહેલી મિટિંગોમાં તો સ્વાભાવિક છે કે મુદ્દાઓ શું છે, સમાજને હજુ પણ ઠાકોર ક્ષત્રિય સમાજ હોય, કોળી સમાજ હોય, નાના નાના સમાજો છે, એનો વિકાસ જેટલો થયો એટલો થઈ નથી શક્યો। કેટલાક લોકોનો જ વિકાસ ગુજરાતમાં થયું છે, એટલે એ મુદ્દાઓ હોય, આ બધા ઉપર આગામી સમયમાં મુલાકાતો થશે ત્યારે ચર્ચા કરીશું। હું પણ વિક્રમભાઈને મળ્યો હતો અને માનનીય અરવિંદ કેજરીવાલજીએ પણ આમંત્રણ આપ્યું છે અને આગામી સમયમાં જ્યારે દિલ્હી વિક્રમભાઈને જવાનું થશે ત્યારે એઓ અરવિંદજીને મળશે।